રાજકોટમાં આશા વર્કર બહેનોએ હલ્લાબોલ મચાવ્યો। કારણ છે આશા વર્કર એક બહેનનું મૃત્યુ થયા બાદ આ હલ્લાબોલ મચાવવામાં આવ્યો। કોઠારિયાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કર નૈના મોલિયાનું થોડા દિવસ પહેલા મોત થયું હતું। આરોપ છે કે નૈનાબેનનું મોત ડેન્ગ્યુના કારણે થયું। તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીને તેમને રજા ન આપી અને દર શનિવારે યોજાતી મીટિંગમાં હાજર રહેવા કહ્યું। રજા ન મળતા તેની તબિયત વધુ લથડી। બાદમાં નૈનાબેનનું મૃત્યુ થયું। જો કે આરોગ્ય અધિકારી જયેશ વકાણીનું કહેવું છે કે પ્રાથમિક તપાસ અનુસાર નૈનાબેનનું મોત શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે થયું છે। નૈનાબેનને મીટિંગમાં બોલાવાયા હતા। મેડિકલ ઓફિસરે તેમને રજા અને દવા આપી હતી, પરંતુ મીટિંગ અને મોત થયાની તારીખ વચ્ચે 5 દિવસનું અંતર છે। કોઠારિયાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કર નૈના મોલિયાનું થોડા દિવસ પહેલા મોત થયું હતું। આરોપ છે કે નૈનાબેનનું મોત ડેન્ગ્યુના કારણે થયું। તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીને તેમને રજા ન આપી અને દર શનિવારે યોજાતી મીટિંગમાં હાજર રહેવા કહ્યું। રજા ન મળતા તેની તબિયત વધુ લથડી। બાદમાં નૈનાબેનનું મૃત્યુ થયું। જો કે આરોગ્ય અધિકારી જયેશ વકાણીનું કહેવું છે કે પ્રાથમિક તપાસ અનુસાર નૈનાબેનનું મોત શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે થયું છે। નૈનાબેનને મીટિંગમાં બોલાવાયા હતા। મેડિકલ ઓફિસરે તેમને રજા અને દવા આપી હતી, પરંતુ મીટિંગ અને મોત થયાની તારીખ વચ્ચે 5 દિવસનું અંતર છે।